એટલે વિદુરજી પ્રશ્ન પૂછે છે કે એ હિરણ્યાક્ષ કોણ છે અને એ એટલો શક્તિશાળી કેવી રીતે બની ગયો કે પૃથ્વીને રસાતળની અંદર લઈ ગયો? ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે સાંભળો, એક વખત સનકાદિક ઋષિઓ, એ 4 ઋષિકુમારો, આમ ઉંમર મોટી પણ લાગે કેટલા નાના બાળકો છે, એ વિચરણ કરતા કરતા વૈકુંઠ તરફ નીકળ્યા છે. એમના મનની અંદર ભગવાનનું સતત ચિંતન, વૈકુંઠપતિનું ચિંતન કરતા એ નીકળતા હોય છે. ત્યાં વૈકુંઠ આવે છે એટલે એમને એમ થાય છે કે ચાલો ને આજે ભગવાનના દર્શન કરીએ. જે ભગવાનનું આપણે ચિંતન કરીએ છીએ, જેનું સ્મરણ કરીએ છીએ, આજે એમના પ્રત્યક્ષ દર્શન કરીએ. એ સ્મરણમાં, ચિંતનમાં એક પછી એક પગથિયો ચડતા જાય. એક પગથિયો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. જેવો 7મો પગથિયો આવ્યો છે ત્યાં જય અને વિજય એ ભગવાનના પાર્ષદ એમને અટકાવી દે છે. કે તમે કોણ છો અને આવી રીતે મંજૂરી વિના, રજા લીધા વગર વૈકુંઠમાં જાઓ છો તમે? એ 4 ઋષિકુમારોને સમાધિ લાગેલી જ હોય છે. અચાનક જ ભગવાનના ચિંતન કરતા કરતા એની સમાધિ તૂટે છે, ખલેલ પહોંચે છે. એટલે એમને ગુસ્સો આવે છે કે અમે તો સાંભળ્યું છે કે ભગવાનનું વૈકુંઠ જે છે અને ત્યાં જેટલા પણ લોકો છે એ ભગવાન જેવા જ છે, પણ આ ભગવાનના પાર્ષદો અહંકારી છે. જ્યાં અમને સમગ્ર સંસારની અંદર વિચરણ કરવાની મંજૂરી છે, ત્યાં અમને અહીંયા વૈકુંઠમાં જતા અટકાવે છે. તમે અભિમાનમાં અમને ઋષિકુમારોને અટકાવ્યા છે, જાઓ તમે તમારા ભગવાનથી વિખૂટા પડી અને દૈત્ય યોનિમાં પડો. જય વિજય સમજી ગયા કે આ કોઈ સાધારણ બાળકો નથી, આ બ્રહ્મકુમારો છે અને શ્રાપ આપી દીધો છે. આના સમાચાર ભગવાનને મળ્યા છે. ભગવાન દોડતા દોડતા દ્વાર પાસે આવ્યા છે. સનકાદિક ઋષિઓની દ્રષ્ટિ એ ભગવાન ઉપર પડી છે અને પાછી સમાધિ લાગી ગઈ છે. એ થોડી વારમાં ભગવાનના વાળને જુએ, વાંકડિયા વાળ, અને થોડી વારમાં એમની દ્રષ્ટિ ભગવાનના કુંડળ ઉપર, થોડી વારમાં ભગવાનના હાથ જોશે, થોડી વારમાં ભગવાનની આંખો જોશે. કે જે ભગવાનનું હું ચિંતન કરતો હતો, જેમનું સ્મરણ કરતો હતો, એમનું એક એક અંગ દિવ્ય છે. ભગવાન ત્યાં આવી અને એ ઋષિકુમારોની ક્ષમા માંગે છે કે બ્રહ્મદેવ, તમે મારા પાસે આવ્યા પણ મારા પાર્ષદોના કારણે તમને દુઃખ વેઠવવું પડ્યું. મારા વૈકુંઠની અંદર બ્રાહ્મણો ગમે ત્યારે આવી શકે છે, પણ મારા આ પાર્ષદો અભિમાનમાં આવી તમારું અપમાન કર્યું છે. જય અને વિજય ભગવાન પાસે હાથ જોડીને કહે છે કે આ ઋષિકુમારો એમને શ્રાપ આપી દીધો છે, અમે તમારાથી વિખૂટા પડી જશું. આજ દિવસ સુધી અમે તમારી સેવા કરતા હતા, તમારાથી દૂર નથી થયા, અને આ બ્રહ્મકુમારો એમને શ્રાપ આપ્યો છે કે તમે ભગવાનથી વિખૂટા પડી અને દૈત્ય યોનિમાં થાઓ. પ્રભુ, અમે તમારો વિયોગ સહન નહીં કરી શકીએ. ત્યારે ભગવાન કહે છે કે જો બ્રાહ્મણોના વાક્ય છે, બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો છે, એને મિથ્યા ન કરી શકું. ત્યારે ઋષિકુમારોને દયા આવે છે અને કહે છે કે પ્રભુ, એ તમારા પાર્ષદો છે, હવે તમારે જે નિર્ણય લેવો હોય તમે લેવો. ત્યારે ભગવાન કહે છે કે તમે 3 વખત દૈત્ય યોનિમાં જન્મ લેશો, તમારો ઉદ્ધાર કરવા માટે હું સાક્ષાત રૂપ ધારણ કરી પૃથ્વી ઉપર અવતાર લઈશ અને તમારો ઉદ્ધાર કરીશ. પ્રથમ જન્મની અંદર તમે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપ રૂપે દૈત્ય યોનિમાં જન્મ લેશો. બીજી વખત તમે રાવણ અને કુંભકર્ણ રૂપે તમે દૈત્ય યોનિમાં જન્મ લેશો. અને ત્રીજો જન્મ તમારો શિશુપાલ અને દંતવક્ત્ર રૂપે તમારો થશે. અને એ 3 યોનિમાં તમે દૈત્ય યોનિમાં પડશો, એમાંથી હું તમારી
મુક્તિ કરીશ, પછી પાછા તમે મારા પાર્ષદ બની જશો. આવી રીતે જય અને વિજયને શ્રાપ લાગ્યો છે અને એમનો ભગવાનના પાર્ષદમાંથી વૈકુંઠમાંથી પતન થયું છે દૈત્ય યોનિમાં. હવે આ કથાના માધ્યમથી સમજવાનું શું છે કે જય વિજય ભગવાનના પાર્ષદ છે. ઋષિકુમારો એને શ્રાપ આપે છે. શાના કારણે? અભિમાનના કારણે. ભગવાનની ભક્તિ કરતા કરતા તમે ભગવાનના સેવક બની જાઓ અને જો જય વિજયની જેમ જો અભિમાન આવી જાય તો ભલે ને તમે વૈકુંઠમાં રહેતા હો, પણ અભિમાન આવવાથી તમારું પતન નિશ્ચિત છે. એટલે જય વિજયને અભિમાન આવી જાય છે કે અમે ભગવાનના પાર્ષદો છીએ અને ભગવાન અમારા સૌથી પ્રિય છે અને ભગવાનને અમે સૌથી વધારે પ્રિય છીએ. એટલે એ અભિમાનના કારણે એમનું પતન થયું છે. અભિમાન 3 પ્રકારના છે. અભિમાનના 3 પ્રકાર છે. એક જ્ઞાન શક્તિનો, કે તમારા અંદર જ્ઞાન વધારે આવી જાય અને એ જ્ઞાનનો જો અભિમાન આવી જાય એનાથી પણ તમારો પતન થાય. બીજો અભિમાન છે ક્રિયા શક્તિ, કે આ મેં કર્યો છે, કર્મ કરવાનો અભિમાન. જો ક્રિયા શક્તિનો અભિમાન આવી જાય તો એનાથી પણ વ્યક્તિનો પતન થાય છે. અને ત્રીજો અભિમાન દ્રવ્ય શક્તિ. દ્રવ્ય એટલે સંપત્તિ, પૈસાનો અભિમાન આવી જાય કે મારા પાસે આટલી સંપત્તિ છે, તો દ્રવ્ય શક્તિનો જો અભિમાન આવી જાય તો એ વ્યક્તિનો પતન નિશ્ચિત થાય છે. જેવી રીતે ભગવાનના પાર્ષદ હોવા છતાં જય વિજયનો પતન ક્યાં થયો છે? દૈત્ય યોનિની અંદર. તો આપણા અંદર પણ ભગવાનની સેવા કરતા, ભગવાને આપેલી સંપત્તિના કારણે, ભગવાને આપેલા જ્ઞાનના કારણે જો ક્યાં અભિમાન આવી જાય તો આપણું પણ પતન નિશ્ચિત છે. આ કથાના માધ્યમથી આ સમજવાનું છે.